છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીએ આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં લાગી આગ। છોટાઉદેપુર ફેરકુવા રૂટની બસ નંબર GJ18Z4546 માં લાગી આગ। પ્રાથમિક તપાસમાં આગ ટાયર ફાટવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અડીએ આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં અચાનક આગ લાગતા લોકટોળા એકત્રિત થયા। જોકે સદર બસમાં એક પણ મુસાફર સવાર ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી। છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર ફેરકુવા રૂટ પર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખટકાઈ હતી, જેની જાણ બસ ડેપોને કરાતા તેને ક્રેન દ્વારા ટોર્ચન કરી છોટાઉદેપુર તરફ લઈ આવી રહ્યા હતા। તે દરમિયાન અચાનક ખોટકાયેલ બસનું ટાયર ફાટી જવાના કારણે બસ રોડની નીચે તરફ ધસેડાઈ હતી અને અચાનક આગની જ્વાળા ઉત્પન્ન થવા પામી, જેને લઈ પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। જોકે આગ અંગેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ પહોંચી જઈ આગ પર અંકુશ મેળવી શકાયો હતો। ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ સ્થાનિકોના સહારાથી એસટી બસના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણી છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી હતી। એસટી બસ ખોટકાયેલ હાલતમાં હોય, એક પણ મુસાફર સવાર ન હોય તેની હોનારતનું ગંભીર સ્વરૂપ બનતું અટક્યું હતું। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગને બપોરે 12:38 કલાકે મુખ્ય ફાયર કંટ્રોલ રૂમમાં કે ફેરકુવાથી છોટાઉદેપુર તરફ એક બસની અંદર ટોચન કરીને જે તે કંઈ મિકેનિકલ પ્રોબ્લેમ ખરાબી હોવાના કારણે લઈ જયેલા હતા। તેની અંદર કંઈ કારણોસર આગ લાગતા તાત્કાલિક ધોરણે મેં અને અમારા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી જે તે બસની અંદર આગ લાગી હતી એને કાબૂ કરી સંપૂર્ણપણે આગ બુઝાવેલ છે। જનરલી બસની મેં આગ વધુ લાગવાથી જેમ કે ટાયરની મેં બ્લાસ્ટ થાય એવું લાગતું હતું, પછી બેટરીને ડિસ્કનેક્ટ કરીને પ્રોપર અમે ફાયરને એક્સક્યુઝ કરેલ છે। યુવરાજ ગોહિલ, અજર સ્ટેશન ફાયર ઓફિસર। ફેરકુવા ગાડી સવારની બ્રેકડાઉન હતી, જેથી અમે ડેપો જાણ કરેલી હોય અમને ક્રેન લેવા માટે આવી। ત્યાંથી અમે ગાડી બાંધીને આવતા હતા ત્યારે રનવાડથી અડધો કિલોમીટર આગળ ટાયર ફાટ્યું, જેથી અમે હોટલે ગાડી વાળી અને ટાયર ચેક કરવા ઉતર્યા ત્યારે આગ લાગેલી હતી, જેથી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો, ડેપોમાં ફોન કર્યો અને પછી પાણી વળે પછી ફાયર બોટલ અમારે ગાડીમાં હતા ત્યાંથી અમે આગ ઓલવવાની કોશિશ કરેલી છે। બરાબર। શું નામ છે તમારું? દિનેશભાઈ રાઠોડ।